નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતી હોય તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે તેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં પ્રી પ્રાઇમરી ત્યારબાદ પ્રાથમિક માધ્યમિક વિભાગમાં જે સહાયક શિક્ષક માટે ભરતી આવેલી છે. લાયકાતની વાત કરવામાં આવે તો 12 પાસ પ્લસ પીટીસી અને BA પ્લસ બીએડ જેવી લાયકાત માગવામાં આવેલી છે. ઓનલાઈન અથવા ઓફલાઈન બંને અરજી રહેશે. ટેટ પાસ હોવું ફરજિયાત નથી. તો વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો સીસ બોયઝ પ્રાઇમરી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમની અંદર આસિસ્ટન્ટ ટીચરની ગુજરાતી અંગ્રેજી બંને માધ્યમમાં ભરતી છે. જેનું ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો HSC એટલે 12 પાસ પ્લસ પીટીસી બધા જ વિષયો. ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમની અંદર BA BEd અને ગણિત વિજ્ઞાન જેવા વિષયો માટે BSc BEd લાયકાત માંગવામાં આવેલી છે. તમે બંનેમાં જોઈ શકો છો ક્રિસેન્ટ સેકન્ડરી સ્કૂલ, તેમાં પણ આસિસ્ટન્ટ ટીચર માટે છે ગુજરાતી મીડિયમમાં ભરતી છે, જેમાં PSc BEd અને BA BEd છે લાયકાત દર્શાવવામાં આવેલી છે. હવે ક્રિસેન્ટ સેકન્ડરી સ્કૂલ ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી માધ્યમ માટે જે આસિસ્ટન્ટ ટીચર જેમાં બંને માધ્યમમાં ભરતી છે. તો તમે જોઈ શકો તો સાયન્સ વિભાગમાં MSc BEd જે ફિઝિક્સ બાયોલોજી માટે લાયકાત છે. ત્યારબાદ ઇંગ્લિશ માટે MA BEd લાયકાત દર્શાવવામાં આવેલી છે. તો મિત્રો, સૂચના જોવામાં આવે તો ઉપરોક્ત જાહેરાત માટે લાયકાત ઉમેદવારોની લાયકાતની માર્કશીટની જે નકલ સાથે જે ઉપરોક્ત સરનામે દિવસ 3માં ઈમેલ અથવા રૂબરૂ સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરવાનું રહેશે. અરજદારે જે મોબાઈલ નંબર ઈમેલ ID સ્પષ્ટ લખે ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરવી. સેલેરી નો બાર ફોર એટ કેન્ડિડેટ. તો આ જાહેરાત જે છે 22 ફેબ્રુઆરીને રોજ બહાર પાડવામાં આવેલી છે. 3 દિવસ સુધી તમે અરજી કરી શકો છો. તો સંચાલિત શાળામાં નીચે મુજબના શિક્ષકો જોઈએ છે જે સુરત જિલ્લાની છે. તેના કોન્ટેક્ટ નંબર અને ઈમેલ ID આપેલી છે, તો તેના પર તમે અરજી અને અન્ય માહિતીઓ મેળવી શકો છો. તો આ વિશેની જે વધારાની માહિતીઓ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી પણ મળતી રહેશે. તો આજના વિડીયોમાં બસ આટલું. ફરી મળીશું નવી માહિતી સાથે.